ચૈતરભાઈ જ્યારે ઊભા થયા ત્યારે એ લોકોને બધું દેખાયું, તો એ લગી કોઈ કશું બોલતું નહોતું, કશું કોઈ બોલતું નહોતું. અને મનસુખ સાહેબનું તો ભરૂચ જિલ્લાનું આવે, નર્મદામાં શું કામ પડે તે તમે ત્યાં દોડીને આવી જાઓ છો? સીધી વાત છે ને. તમે તમારું ભરૂચ જિલ્લાનું લાગે, તમે નર્મદા જિલ્લામાં હું કામ દોડો છો? અને છોટાઉદેપુર, અમારા નાદોદ તાલુકામાં છોટાઉદેપુરમાં લાગે, જસુભાઈ રાઠવા દેખાતો બી નહીં અમારા ગામમાં. કેટલા પુલ તૂટી ગયા તમારી બાજુ, કોઈ જોવા નહીં આવતું. એ મારી જિંદગીમાં પહેલી વાર એવું બનાવ બન્યો છે કે આ સમાજ માટે લડે છે એમ. અત્યાર લગી કોઈ ભાજપના કોઈ નેતા અહીંયા લડ્યા છે નહીં. અત્યાર લગી કોઈ નથી લડ્યું. મારો 2004માં જન્મ થયો, મારા જન્મ પછી કોઈ ભાજપના નેતા અહીંયા આવીને એવું બોલ્યા હોય કે અમે સમાજનું કામ કર્યું, અમે આ કર્યું, પેલું કર્યું, કોઈએ કશું કર્યું છે નહીં. ચૈતરભાઈ જ્યારના ચૂંટીને આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે કાયદા કાનૂન શું છે, ગામોમાં વિકાસ શું થાય છે, એ ગમે તે કામ હોય. પણ ચૈતરભાઈ જ્યારથી વિધાનસભામાં ચૂંટીને આવ્યા ત્યારે અમને ખબર પડી કે ચૈતરભાઈ અમારા સમાજ માટે અવાજ ઉઠાવે છે એમ. સમાજ માટે અવાજ ઉઠાવી શકે એવો નેતા ચૈતરભાઈ આવ્યા પછી ખબર. હા, ચૈતરભાઈ આવ્યા પછી ત્યાર પછી મને ખબર પડી એમ. બીજા અત્યાર લગી જેટલા ભાજપના જેટલા નેતા આવ્યા ને, કોઈ નેતા એવું બોલ્યો નહીં. લગ્ન પ્રસંગ હોય, ગમે તે પ્રસંગ હોય, કોઈ આવતું છે નહીં. એમના ઘરના અંદર જે પ્રસંગ હોય ને એના માટે એ લોકો જાય છે. પણ ગામના તમને જે વોટ આપે છે, વોટ આપે એમના તો તમે જાઓ. ચૈતરભાઈ અમે એવું કહેતા ને કે ફોન પર ખાલી ટેલિફોન દ્વારા અમે સમાચાર આપી શકીએ. ચૈતરભાઈને અમને ઘરે જઈને બી કંકોત્રી આપી છે, ગમે ત્યાં જગ્યાએ એમની ઓફિસ પર બી અમે કંકોત્રી આપી છે. એ લોકો હાજર આવે છે, હાજર થાય છે એમ ગામમાં, હાજર થાય છે. ને મેન વસ્તુ શું છે કે જળ જંગલ અને જમીન એના માટે એ લોકો લડે છે. ચૈતરભાઈ વસાવા, બીજા કોઈ નેતા તૈયાર થતા નહીં. ભાજપના તો લુખ્ખાના દલાલ છે. આ મોડે કહું, તિલક તડવી, ગામ નવાપરા, નિકોલી, તાલુકો નાંદોદ, જિલ્લા નર્મદા. લુખ્ખાના દલાલ છે. હા, લુખ્ખાના દલાલ છે. આ મોડે કહું મેં. હા, એ લોકો આ ભરૂચમાં 1500 કરોડનું આ જાદરા ને સંડાસ બાથરૂમ છે તેમાં કૌભાંડ કર્યું. મનરેગા. હા, મનરેગા. કોઈ બોલવા તૈયાર છે? કેવડિયામાં ઘર તોડી નાખ્યા અમારા તડવી સમાજના, કોઈ બોલવા તૈયાર છે નહીં. ચૈતરભાઈ આવ્યા હતા અને કોંગ્રેસના આવ્યા હતા, બીજું કોઈ આવ્યું નહીં ભાજપનું. ચૈતર વસાવાને રોકી દેવામાં આવ્યા હતા. હા, રોકી રાખ. ભાજપને ખૂંચે છે. બીજું તો મેં તમને શું કહું, ભાજપને ખૂંચે છે કે ચૈતરભાઈ બોલશે તો કામ થવાનું જ છે, બાકી નહીં થાય. અહીંયા કોઈ નેતા એવું છે નહીં કે બોલવા તૈયાર થાય એમ. અમારા રાજપીપળામાં હરસદી માતાનું જે મંદિર ખરું ને, હરસદી માતા, એમની સામે લારી ગલ્લા મુકાવે છે. એ લોકોને ખસેડી નહીં ખાતા. એ લોકોને લોલ લઈને ત્યાં લારી ગલ્લા ચલાવતા હતા. તે લોકોને પોલીસનો ઉપયોગ કરે છે. લોકો પોલીસને એ લોકોએ હટાવી લીધા અને પોલીસ દ્વારા એ લોકો લારી ગલ્લા નગરપાલિકામાં લઈ ગયા. એ લોકોને શું કહે છે? એ લોકોને શું ખૂંચે છે? સીધી વાત છે ને. મજૂરી કરીને લોકો કમાતા હતા. એ લોકો જે કમાય ને તેને ખબર પડે, ખેતીમાં જે કામ કરે ને એને ખબર પડે. આ લોકો ભાજપના શું છે? બેઠા રૂપિયા આવે, 2 નંબરને લોકોનો ધંધા ચાલુ છે. એ લોકો શું બોલે? ચૈતરભાઈ આવ્યા ને ત્યાર પછી લારી અને ગલ્લા ત્યાં મુકાયા. હા, ચૈતરભાઈ આવ્યા ને ત્યાર પછી એ લોકો લારી ને ગલ્લા મુકાયા. બાકી ચૈતરભાઈ ના આવતા ને તો લારી ગલ્લા ના મુકાતા. હું રાજપીપળાનો છું, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા, ગામ નવાપરા, નિકોલી. મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા અપરિપક્વ છે, નવ શીખ્યો છે, ધમાલિયો છે. મનસુખ સાહેબ 7 ટર્મથી સાંસદમાં છે. મેં ખોટું નહીં કહેતો. તમારે ડીવાયસીએમનું ખાતું માંગવું જોઈએ. 7 ટર્મથી તમે સાંસદ જો, ડીવાયસીએમનું તમારે ખાતું માંગવું જોઈએ. બાકી તમે ડીવાયસીએમનું ખાતું ના લો તો કોઈ બી તમે હમણાં હરસંઘી પોલીસ ખાતાને એમના પાસે છે તો માંગો ને તમે. તમે મનરેગાનું કાઢો, પછી પોલીસ તંત્રને તમે ગાળો દો, અધિકારીઓને ગાળો દો. એ તો સરકારી છે બધા. તમે 7 ટર્મથી તમે ચૂંટણીમાં છો, 7 ટર્મથી તમે સાંસદમાં છો, તમે શું કર્યું? પેલો મુદ્દો પણ છે ને કે ભાઈ પ્રસૂતિની પીડાવાળી મહિલાઓને રસ્તામાં ડિલિવરી કરવી છે. જળવાણી ગામ છે, ડુંગર વિસ્તારના જેટલા બી ગામો છે ને ત્યાં 108 પહોંચતી છે નહીં. હવે 108 પહોંચો અને તમે પછી મોટા મોટા બોર્ડ મારી દો કે અમારો ભાજપ સરકારને અમારો વિકાસ. શું વિકાસ? વિકાસ કઈથી વિકાસ થાય? તમે પેલા રોડ તો બનાવો ત્યાર પછી વિકાસ થાય. સીધી વાત છે ને. તમે પહેલા રોડ બનાવો ત્યારે પછી ડુંગરમાં 108 પહોંચે. 108 પહોંચવા માટે બી રસ્તો તો હોવો જોઈએ ને. આ ચોમાસા વિસ્તારમાં અમારા આદિવાસી સમાજને વધારે પડતું અઘરું પડે.
કેસ ના કરવું પડે, કારણ કે નદી ખાડા નદી જતી હોય કઈથી 108 જાય, સીધી વાત છે ને. હા બસ બીજું કંઈ નહીં. તો છેલ્લો સવાલ તમને પૂછું કે ભાઈ ચૈતર વસાવાને પછી જેલમાં નાખવાનું કારણ શું? એ લોકો કહી રહ્યા છે, કોઈ કહી રહ્યું છે કે ગ્લાસ માર્યો, કોઈ કહી રહ્યું ઝાપટ મારી, કોઈ કહી રહ્યું ધક્કો માર્યો. એ હવે જે મિટિંગમાં જે બનાવ બન્યો હોય તે મને ખબર નથી, પણ અમારા સમાજ માટે ચૈતરભાઈ લડે છે, હે તેના માટે તમે અમારા સમાજના વ્યક્તિને તમે દબાવો છો, તે શું કામનું? હે તમે આટલા વર્ષથી પેલો પાટીલ છે, ગુજરાતના જેટલા બી ભાજપના જેટલા સરકારી નેતા છે મર્ડર કરી નાખે, 2 દિવસમાં તેમના જામીન તૈયાર થઈ જાય છે, 2 દિવસ એમના જામીન તૈયાર થઈ જાય છે. આજે અમારા માણસને તમે મહિનો થઈ ગયો, આજથી પહેલા 2019માં લોકસભાની ચૂંટણીમાં કમ કે ચૈતરભાઈ જીતે, ચૈતરભાઈના જે સમર્થનમાં હતા તે વ્યક્તિ જીતે એટલામાં તેમને પાસામાં નાખી દીધેલા. તમે પાસામાં નાખવાનું કારણ શું? મેં તમને કહેવા માંગુ, પાસામાં નાખવાનું કારણ શું? કેમ કે વોટ અહીંના વોટ બીજેપીમાં ના જાય એટલા માટે એમને પાસામાં નાખી દીધેલા.